દરરોજના સવારનો સમય આપણા જીવનમાં ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી હોય છે. સવારમાં જો આપણે સારા વિચારો સાથે દિવસની શરૂઆત કરીએ તો આખો દિવસ આનંદમય અને સફળ બને છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ઉઠીને સૌથી પહેલા ભગવાનને યાદ કરો અને આ મંત્ર બોલવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. કરાગે વસ્તે લક્ષ્મી કર્મધ્યે સરસ્વતી કર્મોલ્લેતુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. એનો અર્થ એવો છે કે હાથની આંગળીમાં દેવી લક્ષ્મીનો વસવાટ છે, મધ્યમાં સરસ્વતી છે અને મૂળમાં ભગવાન વિષ્ણુ છે. એટલે સવારમાં ઉઠીને પોતાના હાથને જોવાથી ત્રણેય દેવતાને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ મંત્રથી દિવસની શરૂઆત કરો તો ધન, વિદ્યા અને આરોગ્ય ત્રણેયમાં વૃદ્ધિ થાય છે. દરરોજ સવારે પવિત્ર બનાવો અને દિવ્યવાણી ગુજરાત સાથે જોડાયેલા રહો. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને દિવ્યવાણી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.